નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર જે આપણો એકમ 6 છે તત્વના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકરણો, એને આપણે ધાતુ ગરમીથી પણ કહી શકીએ છીએ. હવે જો ધાતુ ગરમીની વ્યાખ્યા જો શું કહે છે કે અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ કરવા માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીય પ્રક્રિયાને ધાતુ ગરમીથી કહે છે. વિદ્યાર્થી મિત્રો, એ શું કહેવા માંગે છે કે કોઈ અયસ્ક છે વિદ્યાર્થી મિત્રો, એ અયસ્કમાંથી મને ધાતુ મેળવવી છે, તો આપણે શું કહીશું, કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અથવા આપણે એમ કહીએ કે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ તેમજ ટેકનોલોજી પ્રક્રમનો આપણે ઉપયોગ કરીશું. એને જ આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધાતુ ગરમીથી કહીએ છીએ. તો આ ધાતુ ગરમીની વ્યાખ્યા આ પ્રમાણે તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધાતુઓનું અયસ્કમાંથી નિષ્કર્ષણ અને અલગન માટેના મુખ્ય તબક્કાઓ નીચે મુજબ આવે છે. મુખ્ય તબક્કાઓ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? અયસ્કનું સમકેન્દ્રણ, સમકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગન, અને ત્રીજું છે ધાતુનું શુદ્ધિકરણ અથવા ધાતુ શુદ્ધિકરણ. વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રણ જે છે સ્ટેપ છે એ મુખ્ય સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, અયસ્કનું સમકેન્દ્રણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? અયસ્કનું સમકેન્દ્રણ જે છે એ આપણે ડિટેલમાં પછી શીખીએ એ પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટેપ છે અયસ્કનું સમકેન્દ્રણ, સમકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગન, ધાતુનું શુદ્ધિકરણ, આ જે ત્રણ સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, એક આ અને આ ત્રણ સ્ટેપ છે એ મુખ્ય તબક્કાઓ છે વિદ્યાર્થી મિત્રો. હવે એને આપણે જો ડિટેલમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે જો આપણે ડિટેલમાં સમજવું હોય વિદ્યાર્થી મિત્રો, આ ધાતુ ગરમીમાં આખા ચેપ્ટરમાં આપણે શું શું ભણીશું વિદ્યાર્થી મિત્રો, એનો આપણે થોડો ખ્યાલ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે આ અયસ્ક હશે, દાખલા તરીકે આ અયસ્ક છે, એમાંથી મને ધાતુ મેળવવી છે, તો આપણે શું શું કરવું પડશે એ આપણે જોઈ લઈએ. પહેલા જે અયસ્ક છે એને આપણે પાવડર સ્વરૂપમાં ફેરવી દેવાની વિદ્યાર્થી મિત્રો. કારણ કે તમને ખબર છે કે અયસ્ક હશે એ મોટા મોટા કટકા છે, એના રીતે અયસ્ક હશે જ્યારે આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો ત્યારે એના કદ કેવા હશે, બહુ મોટા મોટા હશે વિદ્યાર્થી મિત્રો. તે એને શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, ક્રશ કરી દેવાનું, મતલબ એનું પાવડર બનાવી દેવાનું વિદ્યાર્થી મિત્રો. પાવડર બન્યા પછી એનું સમકેન્દ્રીકરણ કરવાનું વિદ્યાર્થી મિત્રો. સમકેન્દ્રીકરણ શું છે આપણે પછી શીખશું વિદ્યાર્થી મિત્રો. સમકેન્દ્રીકરણ કર્યા પછી એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું. ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા પછી રિડક્શન, અને રિડક્શન પછી શુદ્ધિકરણમાં આપણે જઈએ છીએ. તો આ આપણો પહેલો સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, સમકેન્દ્રીકરણ, ઓક્સાઇડમાં રૂપાંતર કરવું, રિડક્શન કરવું, અને ઓકે, સમકેન્દ્રીકરણ, ઓક્સાઇડમાં રૂપાંતર કરવું, રિડક્શન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે અયસ્ક લેવાની છે. અયસ્કને પહેલા પાવડર ફોર્મમાં ફેરવી દેવાનું, એનું સમકેન્દ્રીકરણ કરી દેવાનું. સમકેન્દ્રીકરણ કર્યા પછી એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું. ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા પછી એનું રિડક્શન કરવાનું, અને પછી શુદ્ધિકરણ કરવાનું. તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કેમ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ જે ધાતુ હશે, કોઈ ધાતુના સલ્ફાઇડ હોય કે કાર્બોનેટ હોય, એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું પછી એનું રિડક્શન બહુ સહેલું થઈ જતું હોય છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અયસ્ક હોય, દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે ઝિંક સલ્ફાઇડ છે, તો ઝિંક સલ્ફાઇડ નું આપણે જો રિડક્શન કરવું હોય તો બહુ મુશ્કેલી થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરવાનું છે, ઝિંક સલ્ફાઇડ ને પહેલા આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, એના ઓક્સાઇડમાં રૂપાંતર કરી દેવાનું વિદ્યાર્થી, એના ઓક્સાઇડમાં, ઝિંક ઓક્સાઇડ. પછી એનું રિડક્શન કરતા આવડે આપણે એનું રિડક્શન કરીશું તો વિદ્યાર્થી મિત્રો રિડક્શન વ્યવસ્થિત થશે વિદ્યાર્થી. મતલબ શું કહેવા માંગે છે કે ધાતુ કર્મવિધિમાં શું કહેવામાં આવે છે કે ધાતુ કર્મવિધિમાં સમકેન્દ્ર પછી આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ છીએ. જે અયસ્ક હશે એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું, પછી એનું આપણે રિડક્શન કરીશું.
કારણ કે રિડક્શન તો આપણે કરવાનું જ છે વિદ્યાર્થી મિત્રો. ઓક્સાઇડમાં કેવું રૂપાંતર કરીએ વિદ્યાર્થી મિત્રો? કારણ કે ઓક્સાઇડનું રિડક્શન ખૂબ જ સરળ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે રિડક્શન થયા પછી એનું આપણે શુદ્ધિકરણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં રિડક્શન થશે વિદ્યાર્થી મિત્રો તો તમને ધાતુ મળી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. પણ એ ધાતુ એટલી બધી શુદ્ધ નહીં હોય વિદ્યાર્થી મિત્રો. એને બહુ વધારે શુદ્ધ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં શુદ્ધિકરણની પદ્ધતિ આવે છે વિદ્યાર્થી મિત્રો. થોડું હજી આપણે ડિટેલમાં જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જઈએ કે સમકેન્દ્રીકરણ. સમકેન્દ્રીકરણનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સમકેન્દ્રીકરણને જઈએ છીએ. સમકેન્દ્રીકરણનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો સમકેન્દ્રીકરણનો મતલબ એમ થાય કે કોઈ અયસ્ક છે, અયસ્કમાંથી અનિચ્છનીય અશુદ્ધિ દૂર કરવાની પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? સમકેન્દ્રીકરણ કહીએ છીએ વિદ્યાર્થી. અનિચ્છનીય આપણે અશુદ્ધિ ગણીએ તો રેતી, માટી વગેરેના કણો શું કહેવાય? અનિચ્છનીય અશુદ્ધિ કહેવાય. એને દૂર કરવાની પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ? સમકેન્દ્રીકરણ કહીએ છીએ. દાખલા તરીકે તમે અયસ્ક લાવશો, મતલબ કાચી ધાતુ જે લાવશો વિદ્યાર્થી મિત્રો, એ કાચી ધાતુ ઉપર શું હશે? માટી ચોટેલી હશે, રેતીના પણ કણો હશે. તો એને જે દૂર કરવાની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એને જ આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સમકેન્દ્રીકરણ કહીએ છીએ. આ ખાસ સમકેન્દ્રીકરણની અંદર આપણે સમકેન્દ્રીકરણ કરવું હોય તો એમનેમ તો સમકેન્દ્રીકરણ નહીં થાય કે કાચી ધાતુ આપણે લાયા તો એમનેમ તો સમકેન્દ્રીકરણ એનું થશે નહીં. આપણે વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરવો પડશે. એ જે વિવિધ પદ્ધતિનો જે અભ્યાસ આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો તો સમકેન્દ્રીકરણની પદ્ધતિઓ કઈ કઈ વિદ્યાર્થી મિત્રો? તો એક પહેલી છે જલીય પ્રક્ષાલન વિદ્યાર્થી મિત્રો, એ સમકેન્દ્રીકરણની પદ્ધતિ છે. એ જ પ્રમાણે ચુંબકીય અલગીકરણ, ફેણ પ્લવન પદ્ધતિ, નિક્ષાલન, આ બધી જે ચાર પદ્ધતિ છે એ તેની પદ્ધતિ છે સમકેન્દ્રીકરણની પદ્ધતિ. સમકેન્દ્રીકરણ કર્યા પછી આપણે ધાતુનું શું કરીશું? ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું. તો ઓક્સાઇડમાં રૂપાંતર કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નિસ્તાપન અને ભૂંજન આવે છે. નિસ્તાપન આપણે કેલ્સિનેશન પણ આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો, ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા પછી આપણે રિડક્શન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. રિડક્શન માટે આપણે કોઈ રિડક્શન કરતા પદાર્થની જરૂર પડશે. કોઈ રિડક્શન કરતા પદાર્થની જરૂરિયાત ઊભી થશે, એનું પસંદ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો એ જે ડિટેલમાં આપણે પછી શીખીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી રિડક્શન થયા પછી જે તમને ધાતુ મળી છે એ એટલી બધી શુદ્ધ નહીં હોય વિદ્યાર્થી મિત્રો. હા, શુદ્ધ તો હશે. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ ઝીંક મને ઝીંક શુદ્ધિકરણ જે મળ્યું, મને ઝીંક જે શુદ્ધ મળ્યું એ 97% શુદ્ધ મળ્યું, પણ હું 90% સુધી લઈ જાઉં તો એ વધુ સારું કહેવાય વિદ્યાર્થી મિત્રો. અહીં જે રિડક્શનમાં જે ધાતુ મળી હશે દાખલા તરીકે એ 95% શુદ્ધ છે તો એને હું 98% સુધી શુદ્ધ લઈ જાઉં તો એ જે પદ્ધતિ છે એ શું છે? અહીં શુદ્ધિકરણની પદ્ધતિઓમાં આવશે. શુદ્ધિકરણની પદ્ધતિમાં તમે જોશો તો કઈ કઈ પદ્ધતિ છે? નિશ્ચિંદન, વિદ્યુત વિભાજન, દ્રવ ગલન, બાષ્પકારા શુદ્ધિકરણ, ક્રોમેટોગ્રાફી અને ઝોન શુદ્ધિકરણ. જે આ બધી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો, આ બધી જે પદ્ધતિ છે એ શેની પદ્ધતિ છે? શુદ્ધિકરણની પદ્ધતિ. અને જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન પદ્ધતિ, નિક્ષાલન, આ જે બધી પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો એ સમકેન્દ્રીકરણની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા પ્રશ્નો પૂછાયેલા છે કે નીચે પૈકી સમકેન્દ્રીકરણની પ્રક્રિયા કઈ અથવા પદ્ધતિ કઈ વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન તમે આમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અહીં જઈશું અયસ્કનું સમકેન્દ્રણમાં આપણે જઈએ. આગળ આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમકેન્દ્રીકરણની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો સમકેન્દ્રીકરણની પદ્ધતિમાં આપણે શીખી ગયા કઈ કઈ પદ્ધતિ? જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, બીજું હતું ફીણ પ્લવન પદ્ધતિ અને પછી હતું નિક્ષાલન, જેને આપણે લીચિંગ પણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલી પદ્ધતિ આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો
જલીય પ્રક્ષાલન। વિદ્યાર્થી મિત્રો જલીય પ્રક્ષાલન અહીં શું થાય છે, પ્રક્ષાલનનો મીનિંગ શું છે એ પછી પણ તમને આઈડિયા આવે છે ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો। જલીય પ્રક્ષાલનમાં શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે ફિગર દોરતા જઈએ ધીમે ધીમે આપણે લખતા જઈએ। જલીય પ્રક્ષાલનમાં સૌપ્રથમ અયસ્કનું પાવડર બનાવવામાં આવે છે। ઓકે, કઈ રીતે જોઈએ, આપણે આકૃતિ દોરી લઈએ વિદ્યાર્થી મિત્રો। આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એક પાત્રની અંદર પહેલા આપણે શું લઈએ છીએ, પાણી લઈ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો। એક પાત્રની અંદર પાણી લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે અયસ્ક હોય વિદ્યાર્થી મિત્રો, હવે અયસ્કની અંદર શું હશે, એક અયસ્કની અંદર શું હોય બેટા વિદ્યાર્થી મિત્રો, એક તો ગેંગના કણો હોય। અયસ્કની અંદર શું હોય બેટા, આપણે અયસ્કની અંદર જોઈએ તો અયસ્કની અંદર ગેંગના કણો અને ધાતુ હાજર હોય છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, તમને ખબર છે ગેંગના કણો મતલબ અશુદ્ધિઓના કણો વિદ્યાર્થી મિત્રો, અશુદ્ધિઓના કણો એને શું કહેવાય, ગેંગના કણો કહેવાય વિદ્યાર્થી મિત્રો। આ જે ગેંગના કણો છે મતલબ અશુદ્ધિઓ વિદ્યાર્થી મિત્રો, અશુદ્ધિની જે ઘનતા છે એ હલકા હશે, મતલબ આપણે એમ જોઈએ કે એની ઘનતા ઓછી હશે વિદ્યાર્થી મિત્રો, એ હલકા હશે વિદ્યાર્થી મિત્રો, અને જે અંદર જે ધાતુઓ લે છે એની ઘનતા થોડી વધારે છે વિદ્યાર્થી મિત્રો। તો ખુદ વિચારો વિદ્યાર્થી મિત્રો, ત્યાં કોઈ આ અયસ્ક છે એનો પાવડર છે વિદ્યાર્થી મિત્રો, હવે એની અંદર ધાતુ પણ છે પ્લસ અશુદ્ધિઓ જેને આપણે ગેંગ કહીએ છીએ। તમને ખબર છે કે અયસ્કમાં આવેલી અશુદ્ધિઓને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે। આ ભૂક્કો જ્યારે તમે અંદર નાખશો વિદ્યાર્થી મિત્રો તો શું થશે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો જે અશુદ્ધિઓ જે હલકી છે વિદ્યાર્થી મિત્રો, અશુદ્ધિઓ હલકી હોવાને કારણે એ શું છે વિદ્યાર્થી મિત્રો, એ ઉપરના ભાગમાં તરશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે, અને જે ધાતુની ઘનતા વધારે હોવાને કારણે એ નીચે આવી રીતે પડી જશે વિદ્યાર્થી મિત્રો। અને અશુદ્ધિઓ હલકી હોવાને કારણે એ ઉપર તરશે વિદ્યાર્થી મિત્રો। હવે અહીંથી આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે પાણીનો પ્રવાહ પસાર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો જો પાણીનો પ્રવાહ પસાર કરશો તો અશુદ્ધિઓ જે ઉપર હતી એ પાણીના પ્રવાહથી નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, અને જે ધાતુ હતી એ નીચે બેસી જશે। આ ધાતુ હશે એ એકદમ કઈ શુદ્ધ નહીં હોય વિદ્યાર્થી મિત્રો। સમકેન્દ્રીકરણની મેં વ્યાખ્યા શું કીધી વિદ્યાર્થી મિત્રો, કે કોઈ અયસ્કમાં જે ઉપર અયસ્કની અંદર જે માટીના કણો હોય, રેતી હોય, એ દૂર કરવાની પ્રક્રિયા છે એને જ આપણે શું કહીએ છીએ, અયસ્ક કહીએ છીએ। તો લખી શકીએ કે સમકેન્દ્રીકરણ કે અયસ્ક માં રહેલ માટીના કણો અને રેતીના કણોને દૂર કરવાની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો। સમકેન્દ્રીકરણ શું છે કે અયસ્કમાં રહેલ માટીના કણો અને રેતીના કણોને દૂર કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, અયસ્ક કહીએ છીએ। જે આપણે વ્યાખ્યા આપણે બોલ્યા હતા વિદ્યાર્થી મિત્રો। અહીં આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે જે માટીના કણો હતા અથવા રેતી હતી જે અશુદ્ધિ હતી એ હલકી હોવાને કારણે ઉપર આવી ગઈ અને પાણીના પ્રવાહથી આપણે દૂર કરી છે અને ધાતુ નીચે આવી જાય છે। તો અહીં આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો,
તો વિદ્યાર્થી મિત્રો અહીં લખી શકીએ છીએ કે આ પદ્ધતિમાં ઘનતાનો સિદ્ધાંત સમાયેલ છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. બીજું વિદ્યાર્થી મિત્રો, કેમ ઘનતાનો સિદ્ધાંત સમાયેલો છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે કે અશુદ્ધિ હલકી વાયુ ઉપર આવશે અને ધાતુ નીચે આવશે. તો અહીં લખી શકીએ કે અશુદ્ધિઓ હલકી હોવાથી ઉપર થાય છે, જેને પાણીના પ્રવાહથી દૂર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અશુદ્ધિઓ હલકી હોવાથી એ ઉપર તરે છે, જેને પાણીના પ્રવાહથી દૂર કરવામાં આવે છે. ધાતુ નીચે જમા થાય છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી ઘનતાનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો, જેને કારણે આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ મિત્રો? ઘનતા અલગન પદ્ધતિ. આ પદ્ધતિને ઘનતા અલગન, મતલબ અલગન કરવું, અલગન ઘનતા અલગન પદ્ધતિ તરીકે આ પદ્ધતિને ઘનતા અલગન પણ કહે. વિદ્યાર્થી મિત્રો, આમાં કશું નથી વિદ્યાર્થી મિત્રો, મતલબ અહીં પાણીનો પ્રવાહનો ઉપયોગ થાય છે, અશુદ્ધિને દૂર કરવા માટે પાણીનો પ્રવાહનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો, માટે આપણે કહીએ છીએ જલીય પ્રક્ષાલન પદ્ધતિ. આનું બીજું નામ શું છે? ઘનતા અલગન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, અહીં ઘનતાનો ઉપયોગ થાય છે, માટે આ પદ્ધતિને ઘનતા અલગન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રશ્ન પૂછી શકે કે સમકેન્દ્રની એવી કઈ પદ્ધતિ છે કે જેમાં ઘનતાના સિદ્ધાંત સમાયેલો છે, અથવા એને અલગન પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે, ઘનતા અલગન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તે છે જલીય પ્રક્ષાલન. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. આગળ આપણે બીજી પદ્ધતિ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. બીજી આપણી પદ્ધતિ છે જે સમકેન્દ્રીકરણની પદ્ધતિ છે, ચુંબકીય અલગીકરણની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં શું હોય કે જે અયસ્કો હોય એની અંદર રહેલી અશુદ્ધિ અને ધાતુ, મોટા ભાગે જે ધાતુઓ હોય, અથવા આપણે એમ કહીએ કે જે અયસ્કની અંદર ચુંબકીય અને બિન ચુંબકીય કણો આવેલા હોય, ત્યારે જ એ અયસ્કના સમકેન્દ્રીકરણ માટે આપણે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ યુઝ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અયસ્કની અંદર ચુંબકીય તેમજ બિન ચુંબકીય કણો હાજર હોય, ત્યારે જ આ પદ્ધતિ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીં ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. અહીં સૌપ્રથમ એક ચુંબકીય રોલર લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો. આ એક પ્રકારના ચુંબકીય રોલર છે, આપણે લખીએ અહીં. આ એક પ્રકારના ચુંબકીય રોલર છે.
એની ઉપર વહેતો પટ્ટો આ રીતે હોય છે વિદ્યાર્થી મિત્રો। અને આની ઉપર વિદ્યાર્થી મિત્રો ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં શું હોય છે? આ ચુંબક હોય છે વિદ્યાર્થી મિત્રો, આ જે રોલર છે ચુંબકીય હોય છે, એની ઉપર એક વહેતો પટ્ટો જેને આપણે કન્વેયર બેલ્ટ કહીએ છીએ, એ ફરતો પટ્ટો હોય છે વિદ્યાર્થી મિત્રો। અને આ જે રોલર છે એ ચુંબકીય વિદ્યાર્થી મિત્રો। હવે આની અંદર આપણે અયસ્કનો ભૂકો નાખીએ છીએ। કયા પ્રકારનો અયસ્કનો ભૂકો આપણે નાખીશું વિદ્યાર્થી મિત્રો? કે જેની અંદર ચુંબકીય અને બિન ચુંબકીય કણો હાજર હોય એવા કણો આપણે પસાર કરીએ છીએ અથવા એની ઉપર નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો થશે શું વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે કે આ જે અયસ્કનો જે ભૂકો છે, પાવડર છે, એમાં ચુંબકીય અને બિન ચુંબકીય કણો હોવા જોઈએ। મતલબ આપણે એમ ધારી લઈએ કે જે અશુદ્ધિઓ છે એ બિન ચુંબકીય કણો છે અને જે ધાતુ હશે વિદ્યાર્થી મિત્રો એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું આપણે લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો અહીં દાખલા તરીકે જો અશુદ્ધિઓ બિન ચુંબકીય કણો હશે વિદ્યાર્થી મિત્રો તો થશે શું? આ રોલર જે છે ફરતો રહેશે ફાસ્ટ, એની સાથે સાથે વહેતો પટ્ટો પણ ફરશે વિદ્યાર્થી મિત્રો। તો જે ચુંબકીય કણો હશે આ રીતે પટ્ટો હશે વિદ્યાર્થી મિત્રો, પટ્ટો ફરે છે વિદ્યાર્થી મિત્રો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અયસ્કના ભૂકાની અંદર બિનચુંબકીય કણો અને ચુંબકીય કણો મતલબ આપણે એ બધા મિક્સ હશે જ્યારે એને આ જે ચુંબકીય રોલર છે વિદ્યાર્થી મિત્રો અને જે એની સાથે કન્વેયર પટ્ટો બાંધેલો છે વિદ્યાર્થી મિત્રો, એની ઉપર આ જે અયસ્કનો આપણે ભૂકો નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે આ પટ્ટો ફરશે તો આ કેવા છે વિદ્યાર્થી મિત્રો? આ જે છે વિદ્યાર્થી મિત્રો એ ચુંબકીય અથવા આપણે કહીએ બિન ચુંબકીય કણો વસ્તુ અને પેલા ચુંબકીય કણો એવી રીતે આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો આ જે કણો છે વિદ્યાર્થી મિત્રો, આ જે કણો હશે એ કેવા હશે વિદ્યાર્થી મિત્રો? બિન ચુંબકીય કણો હશે। બિન ચુંબકીય કણો હશે વિદ્યાર્થી મિત્રો। અને આ કેવા છે વિદ્યાર્થી મિત્રો? ચુંબકીય કણો। તો વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે લખી શકીએ કે જ્યારે અયસ્કની અંદર ચુંબકીય તેમજ બિન ચુંબકીય કણો હાજર હોય ત્યારે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો અહીં આપણે લખી શકીએ છીએ કે ચુંબકીય કણો વહેતા પટ્ટા સાથે આકર્ષાયેલા રહે છે જ્યારે બિન ચુંબકીય કણો દૂર ફેંકાશે વિદ્યાર્થી મિત્રો। જેની પાસે ચુંબકીય ગુણધર્મ છે તો આ પટ્ટા સાથે ચોંટી જશે વિદ્યાર્થી મિત્રો, ચોંટી જશે કારણ કે આ ચુંબકીય રોલર છે। તો જે ચુંબકીય કણો છે એ અહીં આવશે અને જે બિન ચુંબકીય કણો છે એ દૂર ફેંકાશે। આવી રીતે આપણે અલગીકરણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। ચુંબકીય અલગીકરણ પદ્ધતિ આપણે તમને તમારા અંદાજ પ્રમાણે કઈ ધાતુના જે અયસ્ક છે એનો આપણે મસ્ત રીતે અલગીકરણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો। તો તમે છે આયર્ન જે છે આયર્ન ની અયસ્કનું સમકેન્દ્રીકરણ
આ પદ્ધતિથી થાય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આયસની આપણે જે આયનની આપણે વાત કરીએ તો આયનની જે અયસ્ક છે એમાં જે Fe છે એ પોતે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે, જે ધાતુ છે એ પોતે જ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે। મતલબ જો અહીં તમે આયનની કોઈ અયસ્ક લેશો અને એનું તમે સમકેન્દ્રીકરણ કરવું હોય તો જે Fe હશે, કારણ કે પોતે ચુંબકીય છે, એ અહીં જમા થશે અને બાકીની બધી જે બિનચુંબકીય કણો હશે મતલબ જે અશુદ્ધિઓ હશે એ આ બાજુ દૂર ફેંકાશે। તો વિદ્યાર્થી મિત્રો સમકેન્દ્રીકરણની કેટલી પદ્ધતિ હતી વિદ્યાર્થી મિત્રો? 4 પદ્ધતિ હતી। એના પૈકી આપણે 2 પદ્ધતિ શીખ્યા, જલીય પ્રક્ષાલન અને ચુંબકીય અલગીકરણ પદ્ધતિ। હવે 2 પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો બાકી છે, કઈ? ફીણ પ્લોન પદ્ધતિ અને નિક્ષાલન। તો આપણે વિદ્યાર્થી મિત્રો પછી આપણે શીખીશું। થેન્ક યુ વેરી મચ।